ઝોનમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ કાર્યપાલક એન્જિનિયર વિપુલ ગણેશવાળાના લાંચ પ્રકરણથી ખુલ્લી થઈ ગઈ છે। ત્યારે આ લાંચખોર મહાશયના કારનામાઓ પણ હવે ધીરે ધીરે સામે આવી રહ્યા છે। માત્ર ગેરકાયદે બાંધકામોને જ નહીં પણ ગેરકાયદે રીતે પાણી ચોરીના નેટવર્કને પણ આ મહાશયે કહેવાતી મંજૂરી આપી હતી, જેનો પર્દાફાશ આજ રોજ આમ આદમી પાર્ટીએ કર્યો હતો। ડિંડોલીના પ્રભુનગર ખાતે કોઈ પણ જાતની મંજૂરી વગર ખાનગી પ્લોટમાં ગેરકાયદેસર બોરિંગ બનાવી પાણી ચોરીનું નેટવર્ક આમ આદમી પાર્ટીએ ઝડપી પાડ્યું હતું। અહીં બબલુ અને રાજુ નામના બે વ્યક્તિઓ આ પાણી ચોરીનું નેટવર્ક ચલાવી રહ્યા હતા। જમીનના પેટાળમાંથી પાણી ઉલેચી ડાઇંગ મિલોને વેચી રહ્યા હતા। છેલ્લા ઘણા સમયથી આ નેટવર્ક વિપુલ ગણેશવાળા અને કેટલાક સ્થાનિક રાજનેતાઓની મહેરબાનીથી ચાલતું હોવાનું જાણવા મળ્યું છે। જો કે હવે જ્યારે વિપુલ ગણેશવાળાની પોલ ખુલ્લી થઈ ગઈ છે અને આમ આદમી પાર્ટીએ પાણી ચોરીના નેટવર્કને ઉગાડી પાડ્યું છે, ત્યારે પાણી ચોરી કરતા તત્વો સામે તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું જોયું। નામ કઈ જગ્યાએ શું ઘટના બની છે? जी हूँ रजनीकांत वाघाणी, सूरत लोकसभा प्रमुख आम आदमी पार्टी। આજે અમારા ડિંડોલી વિસ્તારના ઉધના વિસ્તારના અમારા પદાધિકારી શ્રીઓએ મને જાણ કરી કે ડિંડોલી વિસ્તારમાં પ્રભુકૃપા સોસાયટીમાં ગેરકાયદેસર રીતે પાણીની ચોરી થઈ રહી છે। અમારા પૃથ્વીભાઈ રાજપૂત, પંકજભાઈ તાયડે, અમારા મહેશભાઈ, અમારા મહેન્દ્રભાઈ ગોસ્વામી, વિજયભાઈ પાટીલ, લક્ષ્મણભાઈ, આ તમામ સાથીઓએ આ વાતને સતત વારે વારે અમને ફરિયાદના રૂપમાં કહેલી કે ગેરકાયદેસર રીતે ડિંડોલી વિસ્તારના પ્રભુકૃપા સોસાયટીમાં પાણીની ચોરી થઈ રહી છે। આજે અમે અહીંયા પહોંચ્યા તો એક રાજુભાઈ કરીને એક બબલુભાઈ એમ બે વ્યક્તિઓ એ પોતાના પ્લોટની અંદર ગેરકાયદેસર રીતે પાણીની ચોરી કરી રહ્યા હતા, એ પકડાયા છે। આમ આદમી પાર્ટીની એ માંગ છે કે પૃથ્વીના પેટાળમાંથી નીકળતી તમામ વસ્તુ સરકારની સંપત્તિ છે। આ જે પ્રોપર્ટીના માલિકો છે એમણે સુરત મહાનગરપાલિકા પાસેથી અથવા તો રાજ્ય સરકાર પાસેથી કોઈ પણ પ્રકારની પરવાનગી નથી લીધી પાણી કાઢવાની, એટલે કે પાણીની ચોરી થઈ રહી છે। પાણીની ચોરી એ સરકારી તિજોરીમાં નુકસાન બરાબર છે। સરકારી એમણે ચોરી કરેલી છે, સરકારી ખનીજની ચોરી કરેલી છે। તો જેમણે આ ચોરી કરી છે એમની સામે કાયદેસરની ફરિયાદ દાખલ થાય અને કાયમ માટે અહીંયાની પાણીની ચોરી બંધ કરાવવામાં આવે એ માંગ અમે કરી રહ્યા છીએ। આનાથી પહેલા પણ એકવાર તમે લોકો અહીંયા છાપામારી કરી હતી? હા, અમારા પૃથ્વીભાઈ અને અમારા મહેન્દ્રભાઈ ગોસ્વામી ને બધા લોકોએ, એમની પહેલા પંકજભાઈએ પણ અહીંયા છાપામારી કરેલી, પણ ભાજપના રાજની અંદર ભાજપને એમ લાગે છે કે અમે અમારું મનતંત્ર અમારું મન પ્રમાણે જેવું ઈચ્છા થાય એવું કરી લઈશું, પણ આમ આદમી પાર્ટી જે કોંગ્રેસ નથી, અમે જેટલી વખતે ચાલુ કરશે એમની અલગ અલગ લેવાને, અને હવે અમે કાયદેસર રીતે કોર્ટની અંદર પણ જઈશું અને જે અધિકારીઓ લાંચિયા છે, જે આમાં આ સહયોગ કરી રહ્યા છે, એમની ઉપર એ તવાઈ કરીશું। આ બંધ કરાવીને અમે રહીશું।